કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 22 અને પ્રકરણ નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં અગાઉના આપણા જે 21 સેશન આપણે લીધા એ આલ્ડીહાઇડ અને કીટોનની બાબતમાં લીધેલા હતા. આજે આપણે જે 22 નંબરના સેશનથી શરૂ કરીએ છીએ એ છે હવે કાર્બોક્સિલિક એસિડ નામનો ક્રિયાશીલ સમૂહ. આમ તો તમને નામમાં એવું લાગે છે કે આ કાર્બોક્સિલિક એસિડ છે, પણ ખરેખર આની અંદર આપણે જો ડિટેલમાં જશું તો એના વ્યુત્પન્નોનો પણ આપણે અભ્યાસ, 4 વ્યુત્પન્નો જે છે એનો પણ આપણે અભ્યાસ આની અંદર આપણે કરશું. સૌથી પહેલા આપણે એનું એક ઇન્ટ્રોડક્શન આવી રીતે આપી શકાય કે જે કાર્બનિક સંયોજનો હોય એમાં COOH ક્રિયાશીલ સમૂહ હોય તો એ કોના તરીકે ઓળખાય? તો કે કાર્બોક્સિલિક એસિડ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. રાઈટ? ફરીથી COOH ક્રિયાશીલ સમૂહ હોય તો એને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખી શકાય છે. હવે પાછો પ્રશ્ન એવો થશે કે એકચ્યુઅલી તમે એમ જોવા જશો ને તો COOH જે છે એ છે ને C ડબલ બોન્ડ O પ્લસ OH આમ બે વસ્તુથી બનેલો છે. COOH ને આપણે શું બોલીએ છીએ? કાર્બોનિલ. રાઈટ? અને આને આપણે શું બોલીએ છીએ? હાઇડ્રોક્સિલ. બરાબર? હવે જે કાર્બોનિલ જે છે એટલે એમાંથી કયો શબ્દ આપણે લીધો? કાર્બ. રાઈટ? અને હાઇડ્રોક્સિલ માંથી આપણે કયો શબ્દ લઈ રહ્યા છીએ? તો કે O, એનો જે સ્પેલિંગ છે હાઇડ્રોક્સિલનો HYDROXYL, એમાંથી મેં OXY લઈ લીધું. એટલે હવે તમે આ જે કાર્બ, તો તમે સમજાઈ ગયું હવે? તો કે આ તમે જે જુઓ છો એટલે આપણાનું નામ શું થઈ ગયું? કાર્બોક્સિલ. રાઈટ? કાર્બોક્સિલ ને આપણે આ રીતે લખી શકાશે, કાર્બોક્સિલ. તો અહીંયા કહેવાનો મારો મતલબ એમ છે કે આપણો જે કાર્બોક્સિલ સમૂહ છે એ C ડબલ બોન્ડો અને OH એમ બેથી બનેલો છે. આને આપણે કાર્બોનિલ કહીએ છીએ. આ હાઇડ્રોક્સિલ સમૂહ છે તો કાર્બોનિલમાંથી કાર્બ અને હાઇડ્રોક્સિલમાંથી ઓક્સિલ, એટલે આખું આ જે COOH બને તો એને કાર્બોક્સિલ, અને સ્વભાવે એસિડિક હોવાથી એક શું કહેવાય છે? કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. બીજું, આપણે હવે પ્રશ્ન એવો છે કે આ કાર્બોક્સિલિક એસિડનું તમે જો વર્ગીકરણ કરો ને તો અમે બે રીતે એનું વર્ગીકરણ કરી શકાય છે. એક છે RC ડબલ બોન્ડો OH, કે જ્યાં આને આપણે શું કહેવાય ખબર છે? એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. જ્યાં R શું હોઈ શકે? તો કે જ્યાં RH અથવા શું હોઈ શકે? તો કે અથવા આલ્કાઇલ, કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોઈ શકે. અહીંયા H એટલે તમે મૂકો તો મિથેનોઇક એસિડ, ફોર્મિક એસિડ એની અંદર આવે છે. એવી રીતે તમે અહીંયા જો જોવાનો પ્રયત્ન કરશો તો અહીંયા પણ આવું થશે ને. એક બીજું વર્ગીકરણ તમે જોવા જશો તો આ એરોમેટિક એસિડમાં વર્ગીકરણ થશે. ફરી એકવાર, આ એરોમેટિક એસિડ છે. જ્યાં એરોમેટિક એસિડની અંદર તમારો AR બરાબર શું છે? એરાઇલ સમૂહ છે. કોઈ પણ એરાઇલ સમૂહ તમે આમાં લઈ શકો છો. મારો આપનો મતલબ એવો છે કે તમારી પાસે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ હોય કે એરોમેટિક એસિડ હોય, આ બે જ ભાગમાં આપણે એનું વર્ગીકરણ જે છે એ કરવામાં આવે છે. ચાલો, આ પણ આપણે સમજાઈ ગયું. હવે આપણે આગળના મુદ્દામાં આગળ વધીએ. તમને એવું થશે કે અમે એવું કહીએ છીએ કે સામાન્યતઃ જે કુદરત છે તો એ કુદરતમાં ખૂબ જ કાર્બોક્સિલિક એસિડ બહુ જ મોટી સંખ્યાની અંદર જે છે ને એ આપણને હાજર જોવા મળે છે. કાર્બોક્સિલિક એસિડ તમે એમ જોવા જશો ને તો એની આમ અપેક્ષાએ તમે વનસ્પતિ સૃષ્ટિ જુઓ કે તમે પ્રાણી સૃષ્ટિ જુઓ તો બહુ જ મોટા પ્રમાણમાં તમને કાર્બોક્સિલિક એસિડ જે છે એ પ્રાપ્ત થતો હોય છે. હવે એની પાછળ આપણે જોવા જઈએ તો એવું શું વળી છે કે કાર્બોક્સિલિક એસિડ આટલા મોટા પ્રમાણની અંદર આપણને સૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે? તો કે મોટા ભાગે તમે જોવા જશો તો કુદરતમાં આમ તમે જોશો ને તો એ કુદરતી ચરબી એટલે કે નેચરલ ફેટ, એમાં એ કયા સ્વરૂપે રહેલું હોય છે? તો કે એમાં એ જે છે ને આમ જોવા જાવ તો ગ્લિસરોલના એસ્ટર સંયોજનો તરીકે મળે છે. ગ્લિસરોલના એસ્ટર સંયોજનો તરીકે મળે છે. એમાં શું આપણને પ્રાપ્ત થતું હોય છે? તો કે એલિફેટિક, આ જે કાર્બોક્સિલિક એસિડ છે, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ છે, જેમાં તમે C12 થી શરૂ કરીને C16 જેટલા, એટલે 12 થી 16 કાર્બનના આવા ઉચ્ચ સભ્યોની શ્રેણી તમને એલિફેટિકમાં તમને જોવા મળે છે.
રાઈટ. અને ગ્લિસરોલના આપણે વાત કરી કે ટ્રાયએસ્ટર ગ્રુપમાં આપણે આવે છે, એટલે જ આપણે આનું નામ શું પડી ગયું ખબર છે? ફેટી એસિડ. કારણ કે ફેટમાં આ હોય છે એટલે એનું નામ શું પડી ગયું છે? ફેટી એસિડ્સ. બીજું ઘણા બધા, જેમ કે મારે અત્યારે આમ તમે જોવા જાઓ તો મારી પાસે એસિડ ક્લોરાઇડ છે, મારી પાસે એસિડ એનહાઇડ્રાઇડ છે COO, પછી મારી પાસે છે એસ્ટર, મારી પાસે છે એમાઇડ. આ બધા સંયોજનો બનાવવા માટેનું આ શું છે? પ્રારંભિક સંયોજન છે. પાછું કેવું સંયોજન છે? પ્રારંભિક સંયોજન તરીકે પણ એ વર્તે છે. તો તમને સૌથી પહેલા તો મારે તમને જે છે ઇન્ટ્રોડક્શન આપવો હતો, તો એ ઇન્ટ્રોડક્શન હું તમને આ સ્વરૂપમાં આપી શકું છું. ફરી એકવાર આપણે વાત થઈ એ પ્રમાણે બે ભાગ પડી ગયેલા છે, જેમાં કુદરતની અંદર કાર્બોક્સિલિક એસિડ ફેટી એસિડના સ્વરૂપમાં 12 થી 18 કાર્બનના સ્વરૂપમાં કુદરતી ચરબી જે નેચરલ ફેટ હોય એમાં ગ્લિસરોલના ટ્રાયએસ્ટર સંયોજનો તરીકે મળી આવતા હોય છે. એટલે આપણે આનો અભ્યાસ વધારે કરવાનો છે. ચાલો, આ પતી ગયા પછી હવે આપણું જે મેઇન પોર્શન છે અને એ છે નામકરણ. રાઈટ. હવે આપણો મુખ્ય પોર્શન છે COOH સમૂહ જે છે એનું આપણે નામકરણ. તમે જ્યારે પણ નામકરણ સમજો તો આપણે એવું ધ્યાનમાં રાખવાનું કે COOH નું નામકરણ તમે કરવા જાઓ ને તો એમાં બે ભાગ પડે. એક કયો ભાગ પડે? સામાન્ય નામકરણ. અને એક કયો ભાગ આપણે? IUPAC નામકરણ. રાઈટ. હવે તમને બધાને ખબર છે કે તમારી પાસે કોઈ પણ એલિફેટિક કે એરોમેટિક હોય, તમારી પાસે કોઈ પણ એલિફેટિક અથવા એરોમેટિક, બરાબર છે. હવે તમારી પાસે એલિફેટિક કે અથવા એરોમેટિક કોઈ પણ જે હોય તો એના જે કોઈ પણ એસિડ છે તો એનું આપણે મોનો છે, ડાય છે, ટ્રાય છે, પોલી, રાઈટ, બરાબર છે, પોલી કાર્બોક્સિલિક એસિડ તરીકે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. આનો મતલબ શું? આનો મતલબ શું? તો કે કોઈ પણ એલિફેટિક એસિડમાં એક COOH હોય તો એને મોનો કાર્બોક્સિલિક એસિડ કહેવાય, 2 હોય તો ડાય કાર્બોક્સિલિક એસિડ કહેવાય, 3 હોય તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ કહેવાય, અને ઘણા બધા હોય તો એને આપણે પોલી કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર આપણે શું કરવું છે? તો કે હવે આપણે પહેલું જ નામ કરવું છે અને એ છે એ પોર્શન આપણે શરૂ કરીએ છીએ અને આપણે સ્ટાર્ટ કરવા માંગીએ છીએ મોનો કાર્બોક્સિલિક એસિડ છે. મોનોકાર્બોક્સિલિક એસિડ છે, રાઈટ. એનું નામકરણ કરવા માંગીએ છીએ. અચ્છા, મોનોકાર્બોક્સિલિક એસિડમાં આપણું અત્યારે પહેલું મિશ્રણ શું છે? એલિફેટિક એસિડનું છે. એલિફેટિક એસિડ એટલે એરોમેટિક પછી આપણે લેશું. અચ્છા, મોનોકાર્બોક્સિલિક એસિડ જે છે એ બધા આપણે, તમને ખબર હોય તો એને આપણે એલિફેટિક એસિડ, કારણ કે ફેટમાંથી મળેલા હતા. જેમ કે તમે કદાચ નામ સાંભળ્યા હશે, જે બાયોલોજીના સ્ટુડન્ટ હશે તો પામિટિક એસિડ છે, સ્ટીયરિક એસિડ છે, ઓલિક એસિડ છે, રાઈટ. તો આ રીતે એના નામકરણ થઈ શકે છે. પણ તમને કદાચ ખબર હોય તો એનું જ્યારે આપણે સામાન્ય નામકરણ કરતા હોઈએ છીએ, સામાન્ય નામકરણ, તો મોનોકાર્બોક્સિલિક એસિડનું સામાન્ય નામકરણ તમે જે છે એ ગ્રીક અથવા લેટિન જે નામ હોય છે એના ઉપરથી, લેટિન, બરાબર છે, નામ, કોનું નામ? તો કે એના સ્ત્રોત જ્યાંમાંથી મળતા હોય છે એના આધારે કરવામાં આવતું હોય છે. એ સ્ત્રોત પછી વનસ્પતિ પણ હોઈ શકે અથવા પ્રાણી પણ હોઈ શકે, રાઈટ, જ્યાંથી આપણે પ્રાપ્ત થયેલો હતો. જેમ કે હું તમને કહું કે ભાઈ લાલ કીડી છે, લાલ કીડી, રાઈટ. લાલ કીડી જે છે એટલે આપણે જસ્ટ એને એન્ટ બાઇટ કહીએ છીએ. લાલ કીડી જ્યારે કરડે, રાઈટ, તો એ શું આપણને આની અંદર આપણને શું આપે? તો કે આપણી અંદર ફોર્મિક એસિડનો સ્ત્રાવ કરતો હોય એ સમયે. હવે એ જે ફોર્મિક એસિડ છે તો એનું લેટિન નામ શું છે? સપોઝ કે લેટિન નામ ફોર્મિક એસિડનું છે અને એ છે ફોર્મિકા. એટલે લાલ કીડી છે ને એને લેટિનમાં શું કહેવાય? ફોર્મિકા. ફોર્મિકાનો મતલબ શું? કીડી, લાલ એન્ટ. એટલે એમાંથી પહેલી વખત આપણે શું કર્યો હતો? એનું ડિસ્ટિલેશન કરીને આપણે બનાવેલો હતો. આપણે સમજાઈ ગયું? એવી રીતે હું તમને એમ કહું છું કે મારી પાસે એસિટિક એસિડ છે, એસિટિક એસિડ છે. હવે આ એસિટિક એસિડ જે છે એ આપણે શેમાંથી મળેલો છે? તો કે વિનેગારમાંથી મળેલો છે, રાઈટ. હવે એકચ્યુઅલી આમ તમે જોવા જાઓ તો એનું લેટિન નામ શું છે? લેટિન નામ તો કે એસિટમ. વિનેગાર છે ને એનું લેટિન નામ શું છે? એસિટમ. તો એના ઉપરથી એનું નામ શું પડી ગયું? એસિટિક એસિડ. એવું છું તમને કહું છું કે મારી પાસે બ્યુટીરિક એસિડ છે. શું છે મારી પાસે? બ્યુટીરિક એસિડ. આ છે ને બહુ આમ જેને કહી શકાય કે આ તમને એકદમ વિકૃત વાસવાળા,
એટલે બહુ ખરાબ વાસવાળા, વિકૃત વાસવાળા માખણ એમાંથી આપણને પ્રાપ્ત થયેલો છે, એટલે રેન્સિડ બટર એને અમે કહીએ છીએ, રાઈટ. તો હવે અહીંયા તમે જોવા જશો તો લેટિનમાં બટર એટલે શું એમ, તો કે લેટિન વર્ડ છે એમાં બટરને શું કહેવામાં આવતું હતું, બ્યુટારમ. તો એના ઉપરથી શું નામ પડી ગયું એનું, બ્યુટીરિક એસિડ. અચ્છા, એવું તમે નામ સાંભળેલું હશે અને એ તમે આમ જોવા જશો તો મારી પાસે અત્યારે એક સપોઝ હું સંયોજન તમને બતાવું છું, એનું નામ છે કેપ્રેલિક એસિડ. કેપ્રેલિક એસિડ અથવા ઘણી બધી વખત એને કેપ્રોઇક પણ કહેવામાં આવે છે, કેપ્રોઇક, અથવા એને ઘણી વખત કેપ્રિક પણ કહેવામાં આવે છે, ગમે એ તમે કહી શકો છો. આ જે તમે એસિડ તમે જે જુઓ છો, હવે એનો મતલબ એ જે છે ને એ જે આપણે લેટિન વર્ડ છે, તમારી પાસે એક લેટિન વર્ડ છે અને લેટિન વર્ડ છે કેપર. કેપરનો મતલબ શું, બકરી, ગોટ, એમાંથી આ મળેલો હોય, એમાં એક સ્મેલ આવતી હોય, તો એ કેપ્રોઇક એસિડ છે, રાઈટ. તો આવી રીતે તો તમે આ હું તમને જે નામ આપી રહ્યો છું, સમજાવી રહ્યો છું, એ શેના આપ્યા છે, મેં તમને સામાન્ય નામકરણ, કે તમે એનું કોમન નેમ કેવી રીતે રજૂ કરી શકો છો. આપણે બધી જ વાત જે છે ને જે તે સમયે આઈયુપીએસસી નામકરણ જ્યારે આપણે કર્યું હતું, હવે ઘણા કે બધું બરાબર છે, ચાલો, પણ મારે આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો શું કરવું, તો કે આઈયુપીએસસી નામકરણ માટે તો તમારી પાસે એક જ પ્રિન્સિપલ છે કે તમારી પાસે જે આલ્કેન હોય, હું અહીંયા છે ને થોડું મારે ઇંગ્લિશની જરૂર પડશે, આલ્કેન છે એમાંથી ઈ કાઢી નાખો અને ઓઇક એસિડ ચડાવી દો. જો તમે આવું કરશો તો તમને શું મળી જશે, આલ્કેનોઇક એસિડ બની જશે. તો આ રીતે તો આપણે આપણે યાદ આવે તો પ્રત્યય કે આપણે બધું કરતા હતા. હવે પ્રશ્ન આપણો એવો છે કે જ્યારે પણ તમારી પાસે આવા કોઈ વિસ્થાપિત અથવા કોઈ શાખાવાળા જ્યારે તમારી પાસે આવા એસિડ્સ આવે અથવા એના વ્યુત્પન્નો આવે તો આપણે લોંગેસ્ટ ચેઇન આપણે એની દીર્ઘતમ શૃંખલા આપણે જોતા હોઈએ છીએ. તો ત્યાં જે વિસ્થાપિત સમૂહ છે એનું સ્થાન દર્શાવવા માટે તમારી પાસે તમને યાદ આવે તો હું તમને જસ્ટ આવું બતાવું છું. તો પછી 1 કાર્બન છે, 2 કાર્બન છે, 3 કાર્બન છે, 4 કાર્બન છે અને સપોઝ કે મારી પાસે COOH છે, રાઈટ. હવે આનું કોમન નામ જોવું હોય તો તમે અહીંયા યાદ આવે તો આની ક્રિયાશીલ સમૂહની બાજુમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, આ તમે કયા નામથી જઈ શકો છો, સામાન્ય નામથી તમે રજૂ કરી શકો છો. એવી રીતે તમે અહીંયા જો આઈયુપીએસસી નામમાં જાઓ તો 1, 2, 3, 4, 5 એ આપણી લોંગેસ્ટ ચેન જોઈએ છે. તો આ એના શું છે, આઈયુપીએસસી નામ જવું હોય તો આમ અને આલામાં આલ્ફા બીટાથી તમે એને રજૂ કરી શકો છો. ચાલો, હવે આપણે શું કરીએ તો કે આપણે સૌથી પહેલા એની એક શરૂઆત આપણે એવી રીતે કરીએ છીએ. આપણે સૌથી પહેલા મોનોકાર્બોક્સિલિક એસિડમાં હું તમને અહીંયા જે શરૂઆત કરું છું એમાં હું પહેલા આપણને બંધારણ દર્શાવીશ. બંધારણ પછી સપોઝ કે આપણે એનું સામાન્ય નામ જોશું, સામાન્ય નામ, અને પછી આપણે એનું શું જોશું, આઈયુપીએસસી નામ. ચાલો, બરાબર છે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સપોઝ કે મારી પાસે પહેલું બંધારણ જે હું તમને બતાવવા માંગુ છું એ છે HCOOH. તો આપણને બધાને ખબર છે કે HCOOH છે તો એનું સામાન્ય નામ શું છે, તો કે એનું સામાન્ય નામ છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. અને આઈયુપીએસસી નામ શું છે તો કે મિથેનોઇક એસિડ. આપણે બધાને ખબર જ છે. હાલો, આપણે પેલા છે ને હોમોલોગસ સિરીઝ એટલે કે એની જે સમાન ધર્મી શ્રેણી છે તો આપણે એના પેલા 4 મેમ્બરો તો આપણે દર વખતે લેતા હોઈએ છીએ. આ એસિટિક એસિડ છે, અહીંયા આપણે શું લખી શકાશે, ઇથેનોઇક એસિડ, રાઈટ. ત્રીજો મેમ્બર હું તમને બતાવું છું CH3CH2, આ COOH છે. તો આને આપણે કહી શકાશે પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ. અને આઈયુપીએસસી નામમાં આપણે શું લખીએ છીએ, પ્રોપેનોઇક એસિડ, આવી રીતે લખીએ છીએ. અચ્છા, એના પછી તમે જોશો તો CH3CH2CH2 COOH, આ ચોથો મેમ્બર હું તમારી આગળ લઈ રહ્યો છું. તો આને આપણે કહી શકાશે બ્યુટીરિક એસિડ, અથવા આપણે આને જો આઈયુપીએસસી નામમાં કેવું હોય તો બ્યુટેનોઇક એસિડ છે. હું ભેગું હજી થોડું કંઈક આવું બતાવું છું. CH3 છે, આ CH2 છે અને અહીંયા COOH છે. તો અહીંયા 3 એટલે 3 ને 2 5 છે. આને છે ને વેલેરિક એસિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, વેલેરિક એસિડ. બાકી આપણે તો જાણીએ છીએ કે 5 કાર્બન હોય તો એને પેન્ટેનોઇક એસિડ કહેવાય. 6 કાર્બન વાળી પણ હું તમારી સાથે આ ડિસ્કશન કરી રહ્યો છું કે મારી પાસે CH3 છે, અહીંયા CH2 છે, આ 4 છે, આ COOH છે. તો આપણે હમણાં જ વાત થઈ ને કેપ્રોઇક એસિડ કહેવામાં આવે છે. અને બાકી તો આપણે જાણીએ છીએ કે એને હેક્ઝેનોઇક એસિડ પણ કહેવામાં આવે છે, હેક્ઝેનોઇક એસિડ. બરાબર છે.
ચાલો અહીંયા સુધી તમારી પાસે ક્લિયર. આ તો મેં તમારી આગળ કેવા બતાવ્યા, બધા એકદમ રેખીય કાર્બોક્સિલિક એસિડ બતાવેલા છે. હવે હું તમને અહીંયા શાખીય કાર્બોક્સિલિક એસિડની વાત કરવા માંગુ છું. જેમ કે મારી પાસે છે CH3 CH Br આપણે શું રાખીએ CH3 CH Br, ચાલો COOH કરી નાખું છું, રાઈટ. હવે તમને બધાને ખબર છે કે નંબરિંગ મારે આપવાના આવશે તો કેવી રીતે આપવાના આવશે? 1 2 3 અને ઓલું આલ્ફા પ્રમાણે જોવા જાવ તો આનું નામ શું થઈ જશે? તો કે આનું નામ થઈ જશે આલ્ફા બ્રોમો પ્રોપિયોનિક એસિડ. આલ્ફા બ્રોમો પ્રોપિયોનિક એસિડ આવું તમે કહી શકો છો. અને IUPAC નામ શું થશે? 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ. 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ આમ તમે લખી શકો છો. એટલે હું એવું માનું છું કે તમને થોડોક ખ્યાલ જે છે એ અહીંયા આવવા માંડેલો છે. હજી આપણે આ જ વસ્તુને થોડીક હજી આપણે આગળ વધારતા જઈએ છીએ. જુઓ, હવે મારે તમને આની અંદર જ ઘણા બધા સ્ટ્રક્ચર્સ મારે તમને રજૂ કરવા છે. હું તમારી આગળ થોડુંક પહેલા એક આપણે છે ને માર્કિંગ કરી લઉં છું, એટલે આપણને થોડો ખ્યાલ આવી જાય કે કેટલા સ્ટ્રક્ચર્સને આપણે કેવી રીતે સેટ કરવા છે. રાઈટ. હવે જુઓ, હજી આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ આમાં લેવા છે કે જેથી તમારી પ્રેક્ટિસ, જો કે આ બધા મેં તમને અગાઉ કરાવી ચૂકેલો છું, છતાં પણ આપણને એમ થાય છે કે ના આપણે એક વખત ફરીથી પાછા બધા પ્રયત્નો કરી લઈએ અને આપણે જોતા જઈએ. હવે તમને સપોઝ કે એક એક્ઝામ્પલ અત્યારે આ જ ચાલે છે. અત્યારે આપણો ટોપિક કયો ચાલે છે? એલિફેટિક એસિડ. એમાંય શું ચાલે છે? મોનો, બરાબર છે. એટલે એક જ અત્યારે હું લઈ રહ્યો છું. આ સપોઝ કે મારી પાસે અહીંયા CH3 છે, અહીંયા હું બતાવું છું મારી પાસે CH2 છે અને આ મારી પાસે છે COOH. તો તમને બધાને ખબર છે કે અહીંયા મારે નંબરિંગ આપવાના આવશે. તો જો IUPAC નંબરિંગ આપવાના આવશે તો 1 2 3 4 અને પહેલામાં આપવાના આવશે તો શું લખાશે? આલ્ફા બીટા આવું લખાશે, રાઈટ. અત્યારે તમે જોશો તો આપણે આનું નામ IUPAC પેલા સામાન્ય નામ આપી દઈએ તો આનું સામાન્ય નામ શું થઈ જશે? તો કે જો આનું સામાન્ય નામ સરસ લખું છું, જુઓ અહીંયા આઇસોવેલેરિક એસિડ. આનું સામાન્ય નામ શું છે? આઇસોવેલેરિક એસિડ એનું સામાન્ય નામ છે. હવે અહીંયા IUPAC નામ શું થઈ જશે? તો કે આનું IUPAC નામ થશે 3 મિથાઇલ. જુઓ 3 ઉપર શું છે? મિથાઇલ છે અને બાકી પોતે શું છે? તો કે બ્યુટેનોઇક એસિડ છે. બ્યુટેનોઇક એસિડ છે. ચાલો રેડી. હજી આપણે જોતા જઈએ, જેમ આપણે આગળ વધતા જશું એમ તમને ખ્યાલ આવતો જશે, રાઈટ. હવે જુઓ, આના પછીનું પણ હું એક એક્ઝામ્પલ જે છે એ આપણી આગળ આપી રહ્યો છું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જે હું તમને બતાવી રહ્યો છું એ આપણે ઓકે ફાઇન. હવે હું તમને થોડાક અલગ એક્ઝામ્પલ્સ પણ આપવાની મારી પ્રોસેસ ચાલુ કરું છું. ચેક કરજો આની અંદર. જેમ કે મારી પાસે છે હવે NH2. જુઓ, ચેક કરજો. હવે હું શું બતાવું છું? મારી પાસે છે અહીંયા NH2 છે, પછી શું છે મારી પાસે? તો કે CH2 છે, ઓકે, પાછું CH2 છે, પાછું CH2 છે અને પછી COOH છે. ચાલો રેડી. હવે તમે નંબરિંગ પ્રમાણે તમે જોવાનો પ્રયત્ન કરશો તો IUPAC માં તો 1 2 3 4 આવશે અને પહેલામાં શું આવશે? આલ્ફા બીટા ગેમા આવશે. તો તમે અહીંયાનું નામ શું આપી શકશો? ગેમા એમિનો. શું? બ્યુટીરિક એસિડ આ નામ આપશો. અને પહેલામાં શું આપી શકશો? 4 એમિનો બ્યુટેનોઇક એસિડ. 4 એમિનો બ્યુટેનોઇક એસિડ. સમજાણું તમને બરાબર? એકદમ તમે બરાબર સમજતા જાજો. હું શું કેવી રીતે તમને કહેતો જાઉં છું, રાઈટ. હવે એના પછી આપણે ચેક કરતા જઈએ. જેમ કે મારી પાસે છે અત્યારે CH3 છે, આ CH છે, આ OH છે, આ COOH છે. આપણે પેલા નંબરિંગ જુઓ 1 2 3 અને ઓલામાં તો અહીંયા આલ્ફા થઈ જશે. તો આનું નામ શું થશે? સપોઝ કે મારે આનું નામ આપવું હોય તો એક તો એવું નામ થશે ને, એક આલ્ફા હાઇડ્રોક્સી છે. જુઓ, આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ છે. આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ છે. અથવા યાદ આવ્યું તમને? મેં એકવાર હેલો આલ્કેનમાં તમને સમજાવેલું હતું. આનું એક બીજું નામ છે અને એ છે લેક્ટિક એસિડ, રાઈટ. અને IUPAC નામ શું થશે આનું? તો કે IUPAC નામ છે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. યાદ આવ્યું કઈ તમને? ક્યાં યાદ આવે છે તમને?
શું છે આ યાદ આવ્યું? આ કિરાલ કાર્બન હતો એટલે આના બે સંઘટકો મળતા હતા. આપણે તમને યાદ આવે તો આ લેક્ટિક એસિડ બને છે કેવી રીતે? તો કે તમારી પાસે જે લેક્ટોઝ સુગર હોય, રાઈટ, એનું હાઇડ્રોલિસિસ થવાથી આ લેક્ટિક એસિડ બનતું હોય છે આથોડની પ્રક્રિયાથી. તમે દહીંમાં જે લેક્ટિક એસિડ હોય એમ બેમાં હોય, સ્નાયુમાં પણ લેક્ટિક એસિડ હોય અને દહીંમાં પણ હોય, પણ દહીં અને સ્નાયુ બંનેના લેક્ટિક એસિડ જુદા જુદા છે. મેં તમને કીધું હતું એક ડેક્સ્ટ્રો છે અને બીજું લીવો છે, જે પોલારીમીટર સાધનની મદદથી આપણે જાણી શકાય છે. તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાનું મેં એક એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે. હજી હું એક એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ આપણે આજે આપવા જ છે એટલે તમને એકદમ પરફેક્ટલી ખ્યાલ આવી જાય. હવે તમે જુઓ અહીંયા મારી પાસે આ COOH છે, રાઈટ. નંબરિંગ પ્રમાણે તમે જોવા જાવ તો આ આલ્ફા છે ને IUPAC પ્રમાણે તમે જોવા જાવ તો આ 1 2 3 છે, બીકોઝ COOH is more active than aldehyde, so give the lowest number to the COOH, so we give the number from COOH to CHO. તો અહીંયા તમે જોશો તો આનું નામ શું થશે? આલ્ફા ઉપર ફોર્માઇલ ગ્રુપ છે, જુઓ આલ્ફા ફોર્માઇલ. અને બાકી શું છે? તો કે બાકી આમ તમે જોવા જાવ તો પ્રોપિયોનિક એસિડ ગ્રુપ છે, ચેક કરી લ્યો, બરાબર. અચ્છા, આનું નામ IUPAC નામ શું થશે? તો કે 2 ઉપર તો મિથાઇલ છે, 3 ઉપર શું છે? તો કે 3 ઉપર ઓક્સો છે. યાદ આવ્યું તમને? આપણે ઓક્સો તરીકે બોલતા હતા. અને બાકી પ્રોપેનોઇક એસિડ તો છે જ, પ્રોપેનોઇક એસિડ છે. આમાં પણ તમે બહુ ધ્યાનથી જુઓ તો તમને કિરાલ કાર્બનની હાજરી તમને જોવા મળશે. હું એક એક એક્ઝામ્પલ એવા બતાવી રહ્યો છું કે જે ક્યાંક ને ક્યાંક તમારે ભવિષ્યમાં આવવાના છે અથવા તમને એની જરૂર પડવાની છે, એટલે તમે બરાબર સાવચેતીથી જોજો. અચ્છા, હવે હું તમને એક બતાવું છું. આ જુઓ CH2 ડબલ બોન્ડ CH COOH છે મારી પાસે. અચ્છા, આનું નામ તમને યાદ આવે તો આનું નામ છે એક્રિલિક એસિડ. યાદ આવ્યું તમને? એક્રિલ આલ્ડીહાઇડ આપણે અહીંયા CHO રાખ્યું હતું આમાં આગળ, અહીંયા એક્રિલિક એસિડ છે. બાકી તો તમે IUPAC નામ જોવા જશો તો પ્રોપ 2 ઇનોઇક એસિડ છે. પ્રોપ 2 તમે નંબરિંગ જોઈ લ્યો પેલા 1 2 3. તો પ્રોપ 2 અથવા ઘણા એમ પણ બોલે છે પ્રોપ 2 ઇન 1 ઓઇક એસિડ. કોઈ પ્રોબ્લેમ નથી, એ પણ તમે જે છે એ જ પ્રમાણે લખવા માંગો તો પણ ચાલશે. ચાલો હજી આપણે આગળ વધીએ. હવે મારી પાસે એક તમને એવું બતાવું છું કે જેમાં મારી પાસે છે CH3 CH ડબલ બોન્ડ CH COOH છે. આનું નામ છે ને ક્રોટોનિક એસિડ છે. શું નામ છે? ક્રોટોનિક એસિડ. આપણે આગળ જોયું તો ક્રોટોનાલ્ડીહાઇડ. તો આને આપણે IUPAC માં આપવું હોય તો શું થશે? બ્યુટ 2 ઇનોઇક એસિડ છે. બ્યુટ 2 ઇનોઇક એસિડ છે. નંબરિંગ તમારે જોવા હોય તો 1 2 ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ બ્યુટ 2 ઇનોઇક એસિડ આપણે કઈ રીતે લખેલું છે. હવે ક્રોટોનિક એસિડ પછી હું તમને એક બતાવું છું જે આપણે આની પહેલા તમે જો આલ્ડોલ સંઘનન બરાબર ભણ્યા એમાં આપણે ક્રોસ આલ્ડોલ ભણતા હતા. યાદ આવ્યું તમને? ક્રોસ આલ્ડોલ સંઘનન. તો એમાં આ સિનેમાલ્ડીહાઇડ હતો, તો આ શું છે? એનું નામ છે સિનામિક એસિડ છે. સિનામિક એસિડ છે. બાકી IUPAC નામ તો શું થશે? 3 ઉપર ફિનાઇલ છે, જુઓ પ્રોપ છે, ચેક કરો. 2 ઉપર જુઓ ઇનોઇક એસિડ છે, ઇનોઇક એસિડ. આ ક્લેઝન સ્મિથ રિએક્શન થી ત્યારે આલ્ડીહાઇડ આપણે બનાવ્યું હતું. નંબરિંગ ફરીથી તમને ન સમજાતા હોય તો પાછા લખી નાખવું એટલે તમે ચેક કરી શકશો કે આ 3 ફિનાઇલ જે છે ચોપડીમાં આપ્યા છે ને એના કરતાં હું થોડાક વધારે તમને સમજાવવા માંગુ છું. હજી આપણે આગળ જોતા જઈએ છીએ. સપોઝ કે અત્યારે મેં તમને આ સિનામિક એસિડ બતાવ્યું છે, એવું જ હું હજી તમને એક બતાવવા માંગુ છું. CH છે, આ ટ્રિપલ બોન્ડ છે, આ C, આ ડબલ OH. નંબરિંગ આપી દો 1 2 3 નંબરિંગ છે. આનું નામ છે ને એકચ્યુઅલી એક પ્રમાણે એનું નામ છે પ્રોપિયોલિક એસિડ છે. પ્રોપિયોલિક એસિડ છે, બરાબર છે. પણ IUPAC નામ તો બધાને ખબર જ છે કે પ્રોપ તો લખવું જ પડશે. 2 પછી તમે સપોઝ કે આવું પણ લખી શકો છો આઇન 1 ઓઇક એસિડ. અને ઘણી બધી જગ્યા ઉપર ઘણા સર એવું પણ લખે છે પ્રોપ 2 આયોનિક એસિડ. એટલે આઇનો આવી જાય ને ઓઇક એસિડ આવી જાય. તો એવી રીતે પણ તમે ભેગા કરીને લખી શકો છો. હજી હું તમને એક સ્ટ્રક્ચર આની અંદર મોનોમાં તમને બતાવવા માંગુ છું, પણ ધ્યાન રાખજો. સોરી, આ એરોમેટિક નથી, એરોમેટિક નથી. ફાઇન, એટલે તમને ખ્યાલ આવી જાય કારણ કે એરોમેટિકનો ટોપિક નથી ચાલતો, આપણો એલિફેટિકનો ટોપિક ચાલે છે. હવે તમે નંબરિંગ પહેલા ચેક કરી લો. જો અહીંયા 1 2 3 4 અને ઓલો આલ્ફા બીટા ગેમાં કરવું તો આલ્ફા છે, આ બીટા છે. સપોઝ સોરી, અહીંયા આલ્ફા આવશે ને, સોરી આ આલ્ફા છે, આ બીટા છે, આ ગેમા છે ને આ ડેલ્ટા છે. તો નામ શું થઈ જશે ખબર છે? ડેલ્ટા મિથોક્સી. ડેલ્ટા ઉપર શું પડ્યું છે? મિથોક્સી પડેલું છે. સાયક્લોહેક્ઝેન છે તો કે હા સાયક્લોહેક્ઝેન છે. ઓકે.
અચ્છા, પછી શું પડ્યું છે તો કે પોતે COH પોતે જ પડ્યો છે, તો એને આપણે કાર્બોક્સિલિક એસિડ કહેવાય, તો આ કહી શકાય. અથવા આપણે આમ જોવા જાઓ તો આનું બીજું નામ શું, IUPAC નામ શું થશે, 4-મિથોક્સી સાયક્લોહેક્ઝેન, કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ, આવું તમે કહી શકો છો. સમજાણું તમને બરાબર? ક્લિયર થયું તમને? તો આ પ્રમાણે તમે એના જે છે એ નામ મેં તમને અત્યારે જે બતાવું છું, ફરીથી મારું મિશન છે અત્યારે એલિફેટિક એસિડ, અને એલિફેટિક એસિડમાં આપણે અત્યારે મોનોકાર્બોક્સિલિક એસિડ જોઈએ છીએ. હવે મારે તમને ડાયકાર્બોક્સિલિક એસિડમાં લઈ જવું છે. શેમાં લઈ જવું છે? ડાયકાર્બોક્સિલિક એસિડ, આમાં આપણે ચર્ચા કરવી છે. એટલે આમાં કેટલા COH હોય તો કે 2 COH હોય, તો એને ડાયકાર્બોક્સિલિક એસિડ કહેવાય. રાઈટ? ઘણા બધા તમે જોશો તો એલિફેટિક ડાયકાર્બોક્સિલિક એસિડ છે ને એના સામાન્ય નામથી બહુ જ પ્રચલિત છે. જે બાયોલોજીમાં જે છે, જે સ્ટુડન્ટ્સ ભણતા હશે તો એને ખ્યાલ આવતો જ હશે. જેમ કે હું ત્યાં તમને એક સ્ટ્રક્ચર બતાવું છું, COH. રાઈટ? આ તમે જુઓ છો ને, એનું નામ છે ઓક્ઝેલિક એસિડ. શું નામ છે? ઓક્ઝેલિક એસિડ. અને બાકી આપણે એનું IUPAC નામ શું છે તો કે આનું IUPAC નામ છે ઇથેન 1,2 ડાયોઇક એસિડ. ઇથેન 1,2 ડાયોઇક એસિડ. ઓકે, હવે જુઓ આની અંદર હું શું કરતો જાઉં છું એ તમે ચેક કરજો. ફરીથી સ્ટ્રક્ચર તો આ જ છે, COH છે, પછી શું છે CH2, એક કાર્બન મેં વધાર્યો. જુઓ તમે ચેક કરો, મેં કાર્બન શું કરી નાખ્યો છે એની અંદર, વધારી દીધેલો છે. તો જ્યારે હું કાર્બન વધારી દઈશ તો હવે આનું નામ બદલાઈ જશે. આનું નામ છે મેલોનિક એસિડ. જો મલેઇક એસિડ જુદું છે, આ અત્યારે વાત કરું છું એ મેલોનિક એસિડ છે, અને નામ તો આનું શું થશે? પ્રોપેન 1,3. બાકી તો ઉપર મુજબ જ છે, ડાયોઇક એસિડ. ચાલો, એટલે આ આપણી પાસે મેલોનિક એસિડની વાત થઈ ગઈ. હજી હું કાર્બન વધારતો જાઉં છું. જુઓ, આ COH છે, આ CH2 છે, એ કેટલી વાર લઈ લઉં છું? 2 વાર. અને હવે આ COH કરું છું. તો આનું નામ શું છે તો કે આનું નામ છે સક્સિનિક એસિડ. અને આને આપણે ટોટલ કાર્બન કેટલા થઈ ગયા છે તો કે બ્યુટેન છે, 1,4 છે, અને ડાયોઇક એસિડ છે. તો આ તમે જે જુઓ છો એ સક્સિનિક એસિડના રેફરન્સમાં તમને મળ્યું. હજી આ જ વસ્તુ હું પાછું તમને બતાવવા માંગુ છું. મારી પાસે COH છે, આ CH2 છે, આ 3 છે, એટલે 3 ને 2 5 થઈ ગયા. તો આને આપણે શું કહેવાશે? ગ્લુટારિક એસિડ કહેવાશે, ગ્લુટારિક એસિડ. બાકી નામ પ્રમાણે તમે જોવા જશો તો આ પેન્ટેન છે, આ 1,5 છે, અને આ ડાયોઇક એસિડ છે. પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ. એવી રીતે તમે જોવા જશો તો અહીંયા શું છે? મારી પાસે COH છે, આ CH2 છે, આ 4 ટાઈમ્સ છે, આ COH છે. આ તમે જે જુઓ છો એનું નામ છે એડિપિક એસિડ. અને હવે તમે અહીંયા જોશો તો આનું નામ છે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. આ બધા તમારે આવવાના છે. એડિપિક એસિડ તમે સમજો, જે લોકો ગુજરાતી મીડિયમમાં પોલિમર પાર્ટ ભણી ગયા છે તો નાયલોન 6,6 બનાવવા માટે મેં આ પ્રકારના મોનોમરનો ઉપયોગ કરેલો હતો. યાદ આવ્યું તમને? એડિપિક એસિડ અને આપણે નાયલોન 6,6 બનાવું તો 6 કાર્બન વાળો આપણે એક એડિપિક એસિડ વાપરેલો હતો, જો તમે ભૂલતા ન હો તો. અને યાદ રાખવા માટે ઓ માય સ્વીટ ગ્રીન એપલ એમ યાદ રાખશો તો પણ યાદ રાખશે. જે લોકોને B ગ્રુપના સ્ટુડન્ટ છે ને, કેપ્સ ચક્રની અંદર આખી આ વસ્તુ તમે ભણી ચૂકેલા છો. બરાબર? એટલે એકદમ તમને ક્લિયર થઈ ગયું. હવે ચાલો, હવે હું તમને ત્રીજું એક તમને બતાવું છું, અને એ છે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે આપણી પાસે એવા પ્રકારના ફેટી એસિડ છે કે જેની અંદર 3 COH જે છે એ આપણને જોવા મળે છે. પણ અહીંયા મેં તમને તે દિવસે પણ કીધેલું હતું, જ્યારે હું અહીંયા 1993ના નવા IUPAC નામકરણના નિયમ મુજબ સમજાવું છું. એમાં મેં તમારી આગળ એક એક્ઝામ્પલ આપેલું હતું, યાદ કરો. આ COH હતું, આ CH2 હતું, અહીંયા CH છે, અહીંયા COH છે, પછી હું આપું છું CH2 છે, અને આ COH છે. બરાબર? એકદમ બરાબર તમે જોઈ લેજો. રાઈટ? હવે મારે તમને એ સમજાવવું છે કે અહીંયા તમે નામકરણ કેવી રીતે કરશો. તો કે અહીંયા મારે જો 3 COH તો કોઈને નંબરિંગ નહીં દેવાનું, મારે આમ 1 2 3 જ કરી નાખીશ. તો આનું નામ શું થઈ જશે? સિમ્પલ. હું અત્યારે IUPAC નામ જ બતાવું છું અહીંયા, 1 2 3. આનું નામ શું છે? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ.
ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. અચ્છા, એવું જ હજી હું તમને એક બતાવું છું. જુઓ, અમારી પાસે આ COOH છે, પછી અહીંયા CH2 છે, પછી અહીંયા CH છે, અહીંયા આપ જુઓ આ CH2COOH છે અને અહીંયા CH2COOH છે. રાઈટ? નંબરિંગ તમે ક્યાંથી આપશો? તો કે અહીંયા તમારે 1 2 3 4 5 એમ આપવા પડશે, કેમ કે અહીંયા ડાયરેક્ટ નથી જોડાયેલું. જોયું તમે? તો હવે આનું નામ શું થશે? 3. પછી બ્રેકેટમાં શું લખશું? કાર્બોક્સી. 3 કાર્બોક્સી મિથાઇલ. ચાલો, એટલે એનો વિસ્થાપિતનો ભાગ પતી ગયો. હવે ટોટલ કાર્બન કેટલા છે? પેન્ટેન છે, અને પોતે 1 અને 5 ઉપર શું છે? 2 વાર ઓઇક એસિડ છે. તો આને આપણે શું કહી શકાશે? ડાયોઇક એસિડ કહેવાશે. સમજાણું તમને બરાબર? તો અમે તમારી આગળ જે એક્ઝામ્પલ આપેલું છે એ મેં તમને ટ્રાય કાર્બોક્સિલિક એસિડના એક્ઝામ્પલ જે છે એ અહીંયા 2 તમને આપી દીધેલા છે. ચાલો, હવે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ પછી હવે આપણો જે પોર્શન શરૂ કરીએ છીએ, હવે આપણો જે તમે જોશો તો આપણે પહેલું શું જોતા હતા? એલિફેટિક એસિડની વાત કરતા હતા. રાઈટ? એ એલિફેટિક એસિડનો આપણે આખો પોર્શન જોયો. હવે હું તમારી આગળ બીજી વાત જે કરવા માંગુ છું, હા, હવે મેઇન પોઈન્ટ નંબર 2, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે અમારી પાસે. શું છે? એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે. તો આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડનું નામકરણ જે છે એ આપણે હવે સમજવું છે. અચ્છા, એમાંય પાછું આપણે એ વિભાગ લેશું. શું લેશું? મોનો કાર્બોક્સિલિક એસિડ. એટલે એમાં એક જ COOH હોય તેવું આપણે જોઈએ છીએ. ચાલો, એમાં આપણે શરૂઆત કરીએ છીએ. તમે ચેક કરી શકો છો ખરા? મારી પાસે છે અહીંયા COOH. બધા જાણીએ છીએ કે એનું નામ શું છે? તો કે એનું નામ છે બેન્ઝોઇક એસિડ. બાકી IUPAC નામ શું લખી શકાશે? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ લખી શકાશે. પણ તમને કદાચ ખબર હોય, હાલના દિવસોમાં, બરાબર છે, હાલના દિવસોમાં બેન્ઝોઇક એસિડ જ હવે શું થઈ ગયું છે? IUPAC નામકરણ થઈ ગયેલું છે. હજી આપણે આના થોડાક સમજવા છે. તો આપણે આના નામકરણોમાં તમે જોવાનો પ્રયત્ન કરશો તો હું તમને જો સ્ટ્રક્ચર્સ ને બધું બતાવતો જ જાઉં છું, એટલે તમને ખ્યાલ આવતો જ હશે. હવે હજી આપણે ચેક કરતા જઈએ છીએ. જુઓ, હવે એક સ્ટ્રક્ચર હું તમને એવું બતાવવા માંગુ છું કે જેની અંદર મારી પાસે છે, ચેક કરજો કેવું સ્ટ્રક્ચર છે. મારી પાસે COOH છે અને પ્લસ મારી પાસે NH2 છે. રાઈટ? COOH અને NH2 છે. તો આને આપણે એકચ્યુઅલી એક નામ કહેવાય છે, આનું એન્થ્રાનિલિક એસિડ કહેવાય છે. ઓર્થો સ્થિતિમાં હોય તો આ એન્થ્રાનિલિક એસિડ અથવા ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ પણ કહેવામાં આવે છે. અથવા છે, ધ્યાન રાખજો, અહીંયા આપણે નામ આપવું હોય તો શું થશે? 2 એમિનો બેન્ઝોઇક એસિડ કહી શકાશે. 2 એમિનો બેન્ઝોઇક એસિડ. બરાબર છે? સમજાય છે તમને? હું ઘણા બધા એક્ઝામ્પલ્સ આપની આગળ રજૂ કરી રહ્યો છું. થોડોક તમે ધ્યાનમાં રાખશો તો શું છે, આપણે બધાની કંઈક ને કંઈક જ્યાં જગ્યાએ જરૂર પડશે આવું જ હું એક સ્ટ્રક્ચર તમને બતાવું છું. જુઓ, આ આપણે ભણી ગયા છીએ. યાદ આવ્યું તમને? પહેલા ખાલી જોઈને તમે ચેક કરો. યસ, આ જે છે એ બીજું કાંઈ જ નથી, સેલિસિલિક એસિડ છે, જે આપણે કોલ્બે સ્મિટ પ્રક્રિયામાં ફિનોલમાંથી આપણે બનાવ્યા હતા. રાઈટ? અથવા આને શું કહેવાય છે? ઓર્થોહાઇડ્રોક્સી છે. જુઓ, ઓર્થોહાઇડ્રોક્સી છે. બેન્ઝોઇક એસિડ છે, ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરાબર? હવે IUPAC નામ તમે જોવાનો પ્રયત્ન કરશો તો 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે. 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો તમે આ રીતે એને રજૂ કરી શકશો. બરાબર છે? તો તમને ખ્યાલ આવવા માંડી જવો જોઈએ કે કઈ રીતે આપણે અત્યારે મોનોનો જ વિભાગ હું ચલાવી રહ્યો છું. જેમ કે લેક્ચર જે છે ને એમાં આમ તમારે જે છે ખાલી જોવાનું છે, રિવાઇઝ જ એક કરવાનું છે. આનું નામ છે ને મેટા એનિસિક એસિડ છે. મેટા-એનિસિક એસિડ છે. કારણ કે ઓલો એનિસાલ્ડિહાઇડ વાળું ભાગ છે. એમ ન લખવું હોય તો મેટા-મિથોક્સી બેન્ઝોઇક એસિડ છે. મેટા-મિથોક્સી બેન્ઝોઇક એસિડ છે. અચ્છા, એને આપણે શું કહી શકાશે? અહીંયા 3-મિથોક્સી કહેવાશે. 3-મિથોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાશે.
ચાલો, એટલે આપણી પાસે તો આ રેડી થઈ ગયું 3-methoxy બેન્ઝોઇક એસિડ, એટલે એ પણ તમારી પાસે એકદમ રેડી થઈ ગયું. ફાઇન. ચાલો, હજી આપણે જોઈએ હજી આપણે એક બે તો હજી આની અંદર જોવા છે, પછી ડાયમાં જઈએ આપણે. જેમ કે મારી પાસે અત્યારે અહીંયા COOH છે અને અહીંયા CH3 છે. હવે જો COOH અને CH3 હોય તો આનું નામ છે પહેલા પેરાટોલ્યુઇક એસિડ, પેરાટોલ્યુઇક એસિડ, અથવા એને શું કહેવાય છે, પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ. બરાબર છે. અથવા એનું IUPAC નામ શું છે તો કે 4-methyl બેન્ઝોઇક એસિડ છે. 4-methyl બેન્ઝોઇક એસિડ છે. ક્લિયર થાય છે? આ બધા આવવાના જ છે, એક એક સ્ટ્રક્ચરના સ્વરૂપમાં તમારી પાસે આવશે, તો તમને ખ્યાલ આવવું જોઈએ, રાઈટ? હવે હું તમને એવી રીતે જ બીજું એક તમને બતાવવા માંગુ છું. અહીંયા છે મારી પાસે અને એ છે CH2COOH. તો આનું નામ છે ફિનાઇલ એસિટિક એસિડ છે. કારણ કે નંબરિંગ તમે જોવા જશો તો 1 અને 2 છે, પણ અત્યારે પેલા IUPAC નામમાં ફિનાઇલ એસિટિક એસિડ છે. અને ઓલું જે તમે નામ જોવા જાઓ તો એ શું થશે, 2-phenyl ઇથેનોઇક એસિડ થશે. 2-phenyl ઇથેનોઇક એસિડ થશે. ચાલો, આ મેં તમારી આગળ છે બતાવ્યા એ એરોમેટિક એસિડમાં શું બતાવ્યા મેં, મૂળ. હવે હું તમને એમાં શું બતાવવા માંગુ છું, ડાયકાર્બોક્સિલિક એસિડ બતાવવા માંગુ છું. એરોમેટિકનો વિભાગ ચાલુ છે અને એમાં ડાઈમાં આપણે આગળ વધીએ છીએ. મારે ખાલી એમાં તમને 3 જ બતાવવા છે. એ 3 મેં તમને એક વખત અનુભવ આગળના ભાગમાં કરાયો હતો જ્યારે આપણે આલ્ડીહાઇડમાં હતા ત્યારે. આ જુઓ, 2 COOH બાજુમાં હોય તો આને આપણે શું કહેવાય છે, યાદ આવે છે ને, થેલિક એસિડ કહેવામાં આવે છે. થેલિક એસિડ. બાકી એનું IUPAC નામ તો શું છે, બેન્ઝીન 1,2 ડાય કાર્બોક્સિલિક એસિડ એવું કહેવાય. બેન્ઝીન 1,2 ડાય કાર્બોક્સિલિક એસિડ. અચ્છા, હવે એ જ 2 COOH તમે જે જોઈ રહ્યા છો એ ક્યાં છે તો કે એને હવે હું મેટા સ્થાનમાં મૂકી દઉં છું. તો આને શું કહેવાય ખબર છે, આઇસોથેલિક એસિડ કહેવાય. શું કહેવાય, આઇસોથેલિક એસિડ કહેવાય. એનું નામ શું છે, બેન્ઝીન. ખાલી મારે અહીંયા ફેરફાર કરવાનો છે, ડાયકાર્બોક્સિલિક એસિડ. પણ જો એ જ 2 COOH સામે હોય, એટલે કે અહીંયા અને અહીંયા હોય, તો એને આપણે શું કહેવાય છે, ટરથેલિક એસિડ કહેવાય છે. ટરથેલિક એસિડ કહેવામાં આવે છે. IUPAC નામ બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. પોલિમર જે ભણેલા હશે, પોલિમર જે કોઈ પણ વિદ્યાર્થી ભણેલા હશે તો એને ખબર છે કે ટરથેલિક એસિડ તમે ક્યાં ભણી ગયા, પેલું ડેક્રોન, એટલે કે તમારે જે ટેરિલની જે બનાવટ કરવાની હતી તો એમાં તમે આ એક પ્રકારના મોનોમરનો તમે અહીંયા ઉપયોગ કરેલો હતો. તો આ મેં તમારી આગળ આજે ડાયકાર્બોક્સિલિક એસિડની બધી વાત કરેલી છે. એટલે ઘણા બધા એક્ઝામ્પલ્સ આજે મેં તમને સમજાવેલા છે, તમારે ખ્યાલમાં રાખવાના છે. થોડીક પ્રેક્ટિસ પણ કરજો. આના પછીના લેક્ચરમાં તમને કદાચ ખબર હોય તો આપણી જે NCERTની ટેક્સ્ટબુકમાં એક તમને અત્યારે અનસોલ્વડ ક્વેશ્ચન્સ આપ્યો છે, તમે પણ ટ્રાય કરજો. 12.6 નંબરનો પ્રશ્ન છે, આપણે ત્યાંથી એની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.